આપણે બનાવીશું ઉત્તરાયણ માટે ખાસ સુરતનું ફેમસ ગ્રીન ઊંધિયું પરફેક્ટ માપ સાથે બનાવીશું। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો સૌથી પહેલાં મેં અહીંયા શાકભાજી લઈ લીધા છે। તો શાકભાજીમાં બટેટા, સુરણ, રતાળું, શક્કરિયા, પાપડી, વાલોળ અને વટાણા, તુવેર, આખા રીંગણા, કાચા કેળા એ બધા શાકભાજી લઈ લીધા છે। આ સિવાય મેથી, લીલા મરચાં, આદું, લીલું લસણ, લીલા ધાણા એ બધું મેં અહીંયા કટ કરીને રાખ્યું છે। સૌથી પહેલાં તો મેથી લઈ લઈશું। મેથીને ધોઈ અને કટ કરી અને લઈ લીધી છે। હવે એક વાટકી મેથી અને અડધી વાટકી જેટલી કોથમીરને મેં ધોઈ અને એક બાઉલમાં લઈ લીધી છે। હવે એમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। અહીંયા આપણે મુઠિયા બનાવી રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવવા માટે આ તૈયારીઓ કરી લઈશું। હવે આમાં આપણે થોડા મસાલા નાખી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। ગળપણ માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે, તમે ખાંડ પણ એડ કરી શકો છો। તો ગોળને એકદમ ઝીણો ઝીણો સમારીને મેં એમાં એડ કરી દીધો છે અને ત્યાર પછી અડધા લીંબુનો રસ પણ આમાં નિતારી દઈશું, જેથી મુઠિયા છે એકદમ સરસ ખાટા મીઠા બને। તીખાસ માટે આપણે અહીંયા મરચાંની પેસ્ટ નાખી છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે। આ સિવાય લાલ મરચું પણ તમે એડ કરી શકો છો। સ્પેશિયલી ગ્રીન ઊંધિયું છે એટલા માટે મેં અહીંયા લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે। હવે અહીંયા 1 પાવડું જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। એકદમ સોફ્ટ બનશે ખાવામાં। મુઠિયાની આ રેસીપી ખૂબ જ એકદમ ઇઝી છે અને આ રીતે જો તમે મુઠિયા બનાવશો ને તો એકદમ સરસ સોફ્ટ બનશે। અને હવે ઉપરથી જરૂર લાગે તો એ પ્રમાણે ચણાનો લોટ એડ કરીશું। આમાં મેં બિલકુલ પાણી એડ કર્યું નથી। લીલા ધાણા અને કોથમીરને આપણે ધોઈને આમાં એડ કરી હતી એટલા માટે હવે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। જરૂર હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દઈશું અને ત્યાર પછી બધું મિક્સ કરી અને એના ગોળ ગોળ મુઠિયા વાળી દઈશું અને પછી એને તળી લઈશું। અહીંયા મેં મુઠિયામાં ખાવાનું સોડા પણ નાખ્યો નથી, છતાં પણ એકદમ સોફ્ટ જ બનશે। હવે બધું સરસ રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું અને હવે મેં અહીંયા અડધું ફ્રેશ લીલું નાળિયેર લઈ લીધું છે। લીલા નાળિયેરને આપણે ખમણી લઈશું અને એક બાઉલની અંદર લીલા ધાણા લઈ લઈશું। 1 વાટકી ભરી અને લીલા ધાણા લઈ લઈશું। અડધી વાટકી જેટલું લીલું લસણ લઈ લઈશું અને નાળિયેરને છીણીને રાખ્યું હતું એને પણ આમાં એડ કરી દઈશું। અહીંયા જો તમારી પાસે ફ્રેશ લીલું નાળિયેર ના હોય તો તમે નાળિયેરનું જે છીણ આવે છે એને પણ આમાં એડ કરી શકો છો, એટલે કે સૂકા નાળિયેરનું છીણ પણ એડ કરી શકો છો। હવે 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, 2 ચમચી જેટલા સિંગદાણા અને 1 ચમચી તલને ક્રશ કરી લઈશું મિક્સર જારમાં અને એને પણ આમાં એડ કરી દીધું। અને હવે 1 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। ખાંડ અને લીંબુ નાખવાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનશે। અહીંયા મીઠું પણ સ્વાદ પ્રમાણે મેં એડ કર્યું છે। 2 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું મેં અહીંયા લીંબુનો રસ અહીંયા એડ કર્યો છે। અહીંયા મસાલામાં જો સુરતી ઊંધિયુંનો મસાલો તમારી પાસે હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। મેં સાદો જે ગરમ મસાલો આવે છે એ જ આમાં એડ કર્યો છે। હવે આ મસાલો છે એને આપણે રીંગણમાં આવી રીતે કટ લગાવી અને એમાં ભરી દઈશું। રીંગણ અને કાચા કેળામાં આ મસાલો આપણે ભરી દઈશું। આ રેસીપી મારી ફ્રેન્ડ હિરલે મને બતાવી છે, એ સુરતમાં જ રહે છે અને એને ખૂબ જ સરસ એવું ઊંધિયું બનાવતા આવડે છે। તો આ એની રેસીપી છે અને મને ખૂબ જ ભાવતી હતું એટલા માટે મેં અહીંયા બનાવીને તમારી સાથે આ રેસીપી શેર કરી છે। તો હવે અહીંયા મેં બધું ભરી લીધું છે, બધા રીંગણા અને કાચા કેળા। તો હવે શાકભાજીને આપણે તળી લઈશું। તો બટેટા, સુરણ, રતાળો અને શક્કરિયાને આપણે તળી લેવાના છે। તો આવું મોટું મોટું કટ કરી લેવાનું છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બધા શાકભાજીને, એટલે કે બટેટા, સુરણ, રતાળું અને શક્કરિયાને મોટું મોટું કટિંગ કરી અને આમાં તળી લઈશું તેલમાં। ઊંધિયામાં ખાસ કરીને શાકભાજીઓને તળીને નાખવામાં આવે છે। તો અહીંયા બટેટા, સુરણ, રતાળું અને શક્કરિયા એ ચારેય શાકભાજીને આવી રીતે મેં એક પછી એક એટલે કે વારાફરતી તળી લીધા છે। હવે આના આ જ તેલમાં આપણે જે મુઠિયા છે ને એને પણ તળી લઈશું। તો શાકભાજી તળાઈ જાય ત્યાર પછી મુઠિયાને ગોળ ગોળ ગોળી કરી અને આપણે આમાં જ તળી લઈશું। તો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે અહીંયા હું મુઠિયાને પણ આ જ તેલમાં તળી લઉં છું અને ત્યાર પછી આના આ જ તેલનો ઉપયોગ કરી અને આપણે આ ઊંધિયું છે એને પણ બનાવી લઈશું। તો હવે મુઠિયાને પણ અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી ધીમા તાપે તળી લઈશું, અંદરથી બિલકુલ સરસ એવું પાકી જાય ને ત્યાં સુધી તળી લઈશું। હવે એક નોનસ્ટિક વાસણ લઈશું અથવા તો કુકર લઈશું, તમારી પાસે જે પણ અવેલેબલ હોય, તમે જેમાં બનાવવા માગતા હો ને એમાં તેલ લઈશું। તો 3-4 પાવડા જેટલું તેલ લઈશું અને હવે એમાં વટાણા, તુવેર અને પાપડી એ ત્રણેયને તેલમાં સાતળી લઈશું।
તો અહીંયા મેં સુરતી પાપડી લીધી છે તો અને વટાણા અને તુવેર એને બધું મેં થોડું થોડું લઈ લીધું છે અને એને તેલમાં થોડીવાર સાતળશું, ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ સુધી ધીમા તાપે સાતળી લઈશું. અને હવે એની અંદર આપણે એડ કરી દઈશું જે તળેલા શાકભાજી છે, એટલે કે બટેટા, સૂરણ, રતાળુ અને શક્કરિયા જે આપણે તળીને રાખ્યા છે એને પણ આમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે ત્યાર પછી એની ઉપર આપણે જે રીંગણાને ભરીને રાખ્યા છે એને એડ કરી દઈશું. આવી રીતે ઉપર ગોઠવી દઈશું અને ત્યાર પછી કાચા કેળા એને પણ આપણે ભરીને રાખ્યા હતા એને પણ આમાં એડ કરી દઈશું. આના ઉપર હવે આપણે મૂઠિયાને પણ ગોઠવી દઈશું. જે મૂઠિયા આપણે તળીને રાખ્યા છે એ મૂઠિયાને પણ આમાં ગોઠવી દઈશું અને હવે જે મસાલો વધ્યો હતો એ બધો મસાલો આવી રીતે ઉપર લેયર કરી દઈશું. અહીંયા જો તમારે કોરું ઊંધિયું બનાવવું હોય તો આની અંદર તમારે પાણી એડ કરવાનું નથી. ધીમા તાપે અડધી કલાક સુધી ઢાંકણ ઢાંકી અને રહેવા દેવાનું છે. જો તમે કુકરમાં બનાવતા હો તો ધીમા તાપે એક વિસલ લગાવી દેવાની છે અને જો તમારે રસો કરવો હોય તો થોડુંક તમે પાણી ઉમેરી શકો છો. હવે આપણું સુરતી ગ્રીન ઊંધિયું અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે. મેં ધીમા તાપે 20 થી 25 મિનિટ સુધી રહેવા દીધું હતું ઢાંકણ ઢાંકીને, તો અહીંયા બની ગયું છે. તો હવે આપણે એને પૂરી સાથે સર્વ કરીશું. તમે એની સાથે ફ્રૂટ સલાડ, કેરીનો રસ સર્વ કરી શકો છો. તમારે રસાવાળું બનાવવું હોય તો તેલની અંદર ટામેટું નાખી અને ગરમ પાણી નાખી રસો પણ બનાવી શકો છો. જો તમે લસણ ના ખાતા હો તો લીલું લસણ સ્કીપ કરીને આ જ રીતે બનાવી શકો છો. તો ઉત્તરાયણ ઉપર જરૂરથી આવી રીતે ઊંધિયું બનાવીને એન્જોય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.